Hello friends, welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. The title of chapter is Common Business Terminologies. In that we have started part 17. In part 17 we are focusing on other business terminologies. So the next other business terminology is infrastructure. Infrastructure means the basic facilities for running a business is called infrastructure. It is buildings, roads, power supplies needed for the operation of the business as well as society. સોસાયટીના એક્ઝિસ્ટન્સ માટે કે બિઝનેસના એક્ઝિસ્ટન્સ માટે જે કંઈ પણ એડિશનલ ફેસિલિટીની રિક્વાયરમેન્ટ છે દે આર ઓલ કન્સિડર્ડ એઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. For example, firm infrastructure would comprise of the factories, offices, warehouses. આ બધું ફર્મ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. Then joint product and by product. બે અલગ અલગ ટર્મ છે, ડિફરન્ટલી સમજશું. પહેલા જોઈન્ટ પ્રોડક્ટની વાત કરીએ. જોઈન્ટ પ્રોડક્ટ મતલબ શું? Two or more products separated in the course of same processing operations, usually requiring further processing of each product being in such proportion that no single product can be designed as a major product. જ્યારે એક પ્રોસેસ દરમિયાન એક કરતાં વધારે પ્રકારની પ્રોડક્ટ તમને અવેલેબલ થાય અને દરેક પ્રોડક્ટ છે એ ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય, એવું ન કહી શકાય કે કોઈ એક પ્રોડક્ટ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બીજી ઓછી ઇમ્પોર્ટન્ટ છે. તો એક જ પ્રોસેસ દરમિયાન એક કરતાં વધારે પ્રોડક્ટ જ્યારે મળે તો એને જોઈન્ટ પ્રોડક્ટ મળી છે એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઓઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ક્રૂડ ઓઇલ છે એને અલગ અલગ ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે તો એમાંથી તમને ગેસોલિન મળશે, ફ્યુઅલ ઓઇલ લ્યુબ્રિકન્ટ્સ મળશે, પેરાફિન, કોલ્ટાર, આસ્ફાલ્ટ, કેરોસીન, આમ અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને એ ક્રૂડ પેટ્રોલિયમ છે એને અલગ ટેમ્પરેચર ઉપર ગરમ કરવાથી આ દરેક વસ્તુઓ તમને મળી શકે છે. તો આમ એક કરતાં વધારે પ્રોડક્ટ એક પ્રોસેસમાંથી તમને અવેલેબલ થાય છે, તો આ દરેક પ્રોડક્ટ છે એને જોઈન્ટ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે બાય પ્રોડક્ટ. બાય પ્રોડક્ટ મીન્સ વોટ? The product recovered from the material discarded in the main process or from the production of some major product where the material value is to be considered at the time of severance from the main product. હવે જ્યારે કોઈ એક મેઇન પ્રોડક્ટ તમે બનાવો છો, એ મેઇન પ્રોડક્ટની પ્રોડક્શન પ્રોસેસમાં જે કંઈ પણ મટીરિયલ ડિસ્કાર્ડ થયું, મતલબ કે એ કચરો અથવા તો સ્ક્રેપ કંઈ પણ બચે છે, વેસ્ટેજ મટીરિયલ બચે છે, એ વેસ્ટેજ મટીરિયલમાંથી બીજી કોઈ એક પ્રોડક્ટ બનાવી શકાય તો એને બાય પ્રોડક્ટ કહેવાય. દાખલા તરીકે એડિબલ ઓઇલ મેન્યુફેક્ચર માટેની ફેક્ટરી છે, તો એડિબલ ઓઇલ બનાવવા માટે મગફળીના દાણા છે એને પ્રોસેસ કરી અને એમાંથી તેલ બને. પણ તેલ બન્યા પછી જે મગફળીના દાણાનો કચરો બચે છે, જે કૂચો બચે છે, એમાંથી ગાય ભેંસને ખાવા માટેનો ખોળ બનાવવામાં આવે. તો એ ખોળ જે બન્યો એને બાય પ્રોડક્ટ કહેવાશે. એટલે મેઇન પ્રોડક્ટના વેસ્ટેજમાંથી બીજી એક પ્રોડક્ટ બને એને બાય પ્રોડક્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સુગર ઇન્ડસ્ટ્રી છે, તો સુગર ઇન્ડસ્ટ્રીમાં મોલાસીસ એ સુગર મેન્યુફેક્ચર થઈ ગયા પછીનો જે વેસ્ટેજ છે એ વેસ્ટેજમાંથી મોલાસીસ બનાવી શકાય, તો મોલાસીસને એ બાય પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવશે. તો મેઇન પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચર કરો છો એની પ્રોસેસમાંથી બચતો જે વેસ્ટેજ છે એ વેસ્ટેજમાંથી બીજી કોઈ પ્રોડક્ટ બની શકે તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ બાય પ્રોડક્ટ. ત્યારબાદ નેક્સ્ટ ઇઝ લિબરલાઇઝેશન. હવે તમને લોકોને આ ટર્મ ખબર છે, એલપીજી પોલિસી. એલપીજી પોલિસી ઇઝ વોટ? તો 1991માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 3 પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી: લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, જેને આપણે ટૂંકમાં એલપીજી તરીકે ઓળખીએ છીએ. દે આર નોન એઝ ન્યૂ ઇકોનોમિક પોલિસીઝ. તો ન્યૂ ઇકોનોમિક પોલિસીમાં એલપીજી, એમાં એલ રિફર્સ ટુ the systematic process of easing government's control over the private businesses. ગવર્મેન્ટ દ્વારા પ્રાઇવેટ બિઝનેસીસ ઉપર જે કંઈ પણ કંટ્રોલ મૂકવામાં આવેલા, જે રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવેલા, એ રિસ્ટ્રિક્શન્સને ઇઝ ઓફ કરી દેવામાં આવે, મતલબ કે રિસ્ટ્રિક્શન્સને રિમૂવ કરી દેવામાં આવે, રિલેક્સેશન આપી દેવામાં આવે, તો એ લિબરલાઇઝેશન થયું છે એમ કહેવાય. ઇટ ઇઝ ઓફન કોન્ટ્રાસ્ટેડ વિથ ધ લાઇસન્સ એન્ડ પરમિટ એરા.
તો ભૂતકાળમાં બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે લાઇસન્સ અને પરમિટ લેવાની ખાસ જરૂર હતી. જો તમને લાઇસન્સ ન મળે તો તમે બિઝનેસ જ સ્ટાર્ટ ન કરી શકો. આને કારણે બિઝનેસનો ગ્રોથ છે એ ખૂબ જ ઓછો હતો. હવે ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે લાઇસન્સ અને પરમિશનની પ્રોસેસ છે એને ઘટાડી નાખીએ અથવા તો એને રિલેક્સ કરી નાખીએ, જેથી કરીને ઝડપથી લાઇસન્સ મળી જાય અને બિઝનેસનું ડેવલપમેન્ટ ફાસ્ટર થઈ શકે. તો આમ બિઝનેસ ઉપર મૂકવામાં આવેલા જે રિસ્ટ્રિક્શન્સ હતા એ રિસ્ટ્રિક્શન્સને દૂર કરવાની પ્રક્રિયાને લિબરલાઇઝેશન કહેવાય. લિબરલાઇઝેશન ઇઝ વન ઓફ ધ 3 પિલર્સ ઓફ ન્યૂ ઇકોનોમિક પોલિસી. 1990s અંદર જે 3 પિલર બનાવવામાં આવ્યા એમાં પહેલો પિલર લિબરલાઇઝેશન છે, બીજું પ્રાઇવેટાઇઝેશન છે અને ત્રીજું ગ્લોબલાઇઝેશન છે. એટલા માટે એને ટૂંકમાં LPG તરીકે ઓળખવામાં આવે છે. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. ઘણી વખત એ GPL એવા નામથી પણ ઓળખવામાં આવે છે, દેટ ઇઝ ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ લિબરલાઇઝેશન. તો આ ન્યૂ ઇકોનોમિક પોલિસીમાંથી પહેલો પિલર છે લિબરલાઇઝેશન. સેકન્ડ પિલર ઇઝ પ્રાઇવેટાઇઝેશન. Privatization is what? It is a systematic process of dispensing with the state ownership. State એટલે અહીંયા ગવર્મેન્ટની વાત છે. ગવર્મેન્ટની ઓનરશિપમાં જે બિઝનેસીસ છે એ બિઝનેસીસ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝને સોંપી દેવામાં આવે તો આ પ્રાઇવેટાઇઝેશન થયું છે એમ કહેવાય. વન વે ઓફ ડુઈંગ ધીસ could be by way of listing the shares of public corporations on the stock exchange. આ પબ્લિક કોર્પોરેશન એટલે કે ગવર્મેન્ટની ઓનરશિપ વાળી જે કંપનીઝ છે એના શેર્સ જાહેર જનતાને વેચી દેવામાં આવે અથવા તો કોઈ પ્રાઇવેટ કંપનીને વેચી દેવામાં આવે તો એ પ્રાઇવેટાઇઝેશન થયું છે એમ કહેવાય. અને ત્યારબાદ ત્રીજો પિલર છે એનો ગ્લોબલાઇઝેશન. ઇટ ઇઝ ધ સિસ્ટમેટિક પ્રોસેસ ઓફ રિમૂવિંગ ધ બેરિયર્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર જે કંઈ પણ રિસ્ટ્રિક્શન્સ હતા એ રિસ્ટ્રિક્શન્સને દૂર કરી નાખવામાં આવે અને ફ્રી ફ્લો ઓફ કેપિટલ ફ્રોમ વન નેશન ટુ અનધર નેશન. એક દેશથી બીજા દેશમાં બિઝનેસ સરળતાથી કરી શકાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ સરળતાથી કરી શકાય. એના ઉપર જે કંઈ પણ બેરિયર્સ હતા એ બેરિયર્સને રિમૂવ કરી દેવામાં આવે તો એ બિઝનેસ બની જાય બેરિયર ફ્રી. તો બેરિયર ફ્રી મૂવમેન્ટ ઓફ લેબર એઝ વેલ, ધીસ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ ગ્લોબલાઇઝેશન. કલેક્ટિવલી it results in the greater integration of countries' economy with the economy of the rest of the world. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે that is called globalization. ત્યારબાદ લોજિસ્ટિક્સ એનો સિમ્પલ મિનિંગ થાય ટ્રાન્સપોર્ટેશન. It is the commercial activity implying moving of supplies to the production facilities and goods and services to the respective market. લોજિસ્ટિક્સનો મતલબ થાય ગુડ્સ મેન્યુફેક્ચર કરવા માટેની જે સપ્લાયની રિક્વાયરમેન્ટ છે, રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, રો મટીરિયલની રિક્વાયરમેન્ટ પ્રમાણે રો મટીરિયલ તમે તમારા રિક્વાયરમેન્ટના પ્લેસ સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે. પછી જે ફિનિશ્ડ ગુડ્સ છે એ ફિનિશ્ડ ગુડ્સ એને માર્કેટ સુધી પહોંચાડવામાં આવે. આના માટેની જે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે that transportation facility is called logistics. Inbound logistics implies movement of inputs, મતલબ તમારા બિઝનેસ માટે જે કંઈ પણ ઇનપુટની રિક્વાયરમેન્ટ છે એ તમે બહારથી તમારા બિઝનેસમાં લઈ આવો તો એને ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ કહેવાય. જ્યારે આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ મતલબ ફિનિશ ગુડ્સ છે એને તમે માર્કેટ સુધી પહોંચાડો તો એ આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ કહેવાય. તો ફ્રોમ આઉટસાઇડ ટુ ઇનસાઇડ મતલબ રો મટીરિયલ સપ્લાયર છે એની પાસેથી તમે રો મટીરિયલ તમારા બિઝનેસમાં લઈ આવ્યા તો આ ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ થયું. હવે રો મટીરિયલમાંથી તમે ફિનિશ ગુડ્સ કમ્પ્લીટ કરી નાખ્યું તો બિઝનેસ છે આ ફિનિશ ગુડ્સ મોકલશે ક્યાં તો કે માર્કેટમાં. તો આ થયું ફ્રોમ ઇનસાઇડ ટુ આઉટસાઇડ, દેટ ઇઝ કોલ્ડ આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ. તો આમ ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ અને આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ બંનેમાં ટ્રાન્સપોર્ટેશન ઇન્વોલ્વ થાય છે. દેન કમ્સ મર્જર. મર્જર આપણે આની પહેલાં પણ સમજી ગયા છીએ. વેન 2 or more companies come together to increase their strength, that is called merger. 2 અથવા 2 કરતાં વધારે કંપનીઝ પોતાના બિઝનેસને સ્ટ્રોંગ બનાવવા માટે એક સાથે મળીને કામ કરે તો એને મર્જર કહેવાય. એક્ઝામ્પલ આપણે લોકો આપ્યું હતું વોડાફોન અને આઈડિયા બંને સાથે મળીને હવે માર્કેટની અંદર બિઝનેસ ચલાવી રહ્યા છીએ નવા નામ નીચે, દેટ ઇઝ VI. તો આ મર્જર કહેવાશે. Then mission મતલબ શું? A company's mission statement is typically focused on its present business scope, company, who we are and what we do. જ્યારે આનો આન્સર મેળવે તો એ મિશન કહેવાય. કંપની શું છે અને શું કામ કરી રહી છે એ કંપનીનું મિશન છે.
Mission statement broadly describes an organization's present capabilities. ઓર્ગેનાઇઝેશન અત્યારે કયા પ્રકારની કેપેબિલિટીઝ ધરાવે છે, ઓર્ગેનાઇઝેશનનો કસ્ટમર ફોકસ શું છે, ઓર્ગેનાઇઝેશન કઈ એક્ટિવિટીઝ પરફોર્મ કરે છે, અને ઓર્ગેનાઇઝેશનનું બિઝનેસ મેકઅપ, ઓર્ગેનાઇઝેશન કયા કયા પ્રકારની પ્રોડક્ટ્સ બનાવી રહી છે, આ બધાનો ટોટલ એને મિશન તરીકે ઓળખવામાં આવશે. દેન નેક્સ્ટ વન ઇઝ પેસ્ટલ. પેસ્ટલ એ એક્રોનિમ તૈયાર કરવામાં આવ્યું છે જે બિઝનેસ એન્વાયરમેન્ટના અલગ અલગ એલિમેન્ટ્સ છે, મેક્રો એન્વાયરમેન્ટના એલિમેન્ટ્સ છે. એમાં P સ્ટેન્ડ્સ ફોર પોલિટિકલ, E ફોર ઇકોનોમિક, S ફોર સોશિયલ, T ફોર ટેકનોલોજીકલ, L ફોર લીગલ એન્ડ E ફોર એન્વાયરમેન્ટલ. આ બધા જ ફેક્ટર્સ જે બિઝનેસને ઇફેક્ટ કરે છે, આ બિઝનેસને ઇફેક્ટ કરતા મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ્સ છે એનું એનાલિસિસ, એને ટૂંકમાં પેસ્ટલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ફર્મ કંઈ પણ પ્રકારના ડિસિઝન્સ લેવા માંગતી હોય તો ડિસિઝન લેતી વખતે એને પોલિટિકલ એન્વાયરમેન્ટ ચેક કરવું પડે, ઇકોનોમિક એન્વાયરમેન્ટ ચેક કરવું પડે, સોશિયલ એન્વાયરમેન્ટ કેવું છે એના વિશે એને નોલેજ મેળવવું પડશે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ વિશે નોલેજ મેળવવું પડશે, લીગલ એન્વાયરમેન્ટ કેવા પ્રકારનું છે એનું એનાલિસિસ કરવું પડશે, અને E ફોર એન્વાયરમેન્ટ મતલબ નેચરલ એન્વાયરમેન્ટ કેવા પ્રકારનું છે એનું એનાલિસિસ કરી અને ત્યારબાદ ફર્મ ડિસિઝન લેશે. તો આ પ્રક્રિયાને પેસ્ટલ એનાલિસિસ કહેવાશે. Then returns and risk. These are the two sides of the business. કોઈ પણ બિઝનેસ છે એમાં બે વસ્તુ છે, રિસ્ક ઇન્વોલ્વ કરેલું છે અને સાથે સાથે એમાં તમને રિટર્ન પણ મળશે. તો રિસ્ક એન્ડ રિટર્ન જનરલી આ પ્રમાણે સાથે બોલાય છે. Individuals and business invest their resources in the expectation of return or reward. તમે કોઈ પણ જગ્યાએ તમારું ફંડ છે એને ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરો છો? તો ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનો તમારો બેઝિક એક્સપેક્ટેશન છે તમને એમાંથી રિટર્ન મળશે અથવા તો રિવોર્ડ મળશે. દેટ ઇઝ સિમ્પલી કોલ્ડ પ્રોફિટ. ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમાંથી આપણને પ્રોફિટ થવો જોઈએ. પણ જો આ તમારું એક્સપેક્ટેશન છે ફૂલ્લી રિયલાઇઝ ન થાય અથવા તો એ પાર્શિયલી રિયલાઇઝ થાય તો એટલું રિસ્ક છે એમ કહી શકાય. દાખલા તરીકે તમને એક જગ્યાએ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તમારું એક્સપેક્ટેશન એવું હતું કે મને 10% રિટર્ન મળશે, બરાબર, 10% રિટર્ન મળશે આવા એક્સપેક્ટેશન સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ તમને રિટર્ન મળ્યું 0%, તો આ તમારું એક્સપેક્ટેશન ફૂલ્લી રિયલાઇઝ નથી થયું, તો આ રિસ્ક છે. અથવા તો તમારું એક્સપેક્ટેશન 10% પણ તમને 7% મળે છે, તો મતલબ આ એક્સપેક્ટેશન છે પાર્શિયલી રિયલાઇઝ થયું, તો 3%નું રિસ્ક છે એમ કહી શકાય, બરાબર. તો તમારા એક્સપેક્ટેશન કરતાં ઓછું તમને જ્યારે મળે છે તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ રિસ્ક. So these are all other business terminologies. These are very much simple. I hope you understood them well. Thank you.